અવતાર નંબર 1 શું છે? મત્સ્ય અવતાર. હવે આપણે મત્સ્ય અવતારની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીએ કે વિષ્ણુ ભગવાનને શા માટે જરૂર પડી મત્સ્ય અવતાર લેવાની. બરાબર. હવે સાયન્સમાં એવું કહેવાય છે, સાયન્સની અંદર, કે પૃથ્વી પર જો સૌથી પહેલું કોઈ જીવ આવ્યું હોય તો એ સ્વયં છે ને જલીય પ્રાણી છે. જલીય પ્રાણી એટલે કે પાણીની અંદર વસવાટ કરતા કેટલાક પ્રાણીઓ, જેમ કે માછલી અને નાના નાના સૂક્ષ્મજીવો, જેમ કે બેક્ટેરિયા હોઈ શકે, પાણીની અંદર અમીબા હોઈ શકે, પેરામીશિયમ હોઈ શકે. આવું જે ભણતા છે ને એને થોડી ખબર હશે. સ્પાઇરોગાયરા હોઈ શકે, આ બધા એટલે કે પાણીની અંદર વસવાટ કરનારા પ્રાણીઓ. અને સ્વયં વિષ્ણુ ભગવાને સૌથી પહેલો અવતાર લીધો માછલીનો. ખબર પડી? તો પૃથ્વી પર સાયન્ટિફિકલી પણ માછલી એવી જ છે, એટલે કે જલીય જીવ જ એવા. એટલે સાયન્સ જે કહે છે એ અને આપણું જે અધ્યાત્મ જ્ઞાન જે કહે છે એ બંને મેચ જ છે, બંને એક સરખું જ છે. તો મત્સ્ય અવતાર શું કામ લેવો પડ્યો? સૌથી પહેલા પૃથ્વી પર છે ને એક ભયાનક રાક્ષસ હતો જેનું નામ હતું હયગ્રીવ. હવે આ રાક્ષસે 4 વેદ છે આપણા, બરાબર? એ 4 વેદને કેદ કરી લીધા, પોતાના બંધનમાં કેદ કરી લીધા અને એને સમુદ્રમાં જઈને છુપાવી દીધા. હવે જેવા વેદ બધા કેદ થઈ ગયા એટલે પૃથ્વી પરથી ધીમે ધીમે જે જ્ઞાન હતું ને એ લુપ્ત થવા લાગ્યું અને અસુરી શક્તિ, રાક્ષસી શક્તિનો વિકાસ થવા મળ્યો. કોનો? અસુરી શક્તિ, રાક્ષસી શક્તિ, એનો વિકાસ થવા મળ્યો. લોકોની અંદર અસુરી શક્તિ ફેલાવા મળી. હવે આ વસ્તુ જોઈને મહાદેવને એમ થયું કે જો આ વસ્તુ બંધ નહીં થાય ને તો પૃથ્વી પર ધર્મ નાશ પામશે. એટલે મહાદેવે એવો નિર્ણય કર્યો કે મારે આ સમગ્ર પૃથ્વીની અંદર જલ પ્રલય લાવવો પડશે, મહાપ્રલય. હવે આ નિર્ણય કર્યો મહાદેવે તો એક વસ્તુ સિમ્પલ છે, જો પૃથ્વીની અંદર જલ પ્રલય લાવવો હોય, પૃથ્વીનો વિનાશ કરવો હોય તો ફરી વખત પૃથ્વીનું સર્જન કરવા માટે કોઈક માણસ તો જોઈએ ને. કોઈક માણસ હોય તો ફરી વખત નવી પૃથ્વીનું સર્જન થઈ શકે ને. તો ફરી વખત પૃથ્વીનું સર્જન કરવા માટે સ્વયં વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. હવે કેવી રીતના થયો? તો કે એક ઋષિ હતા, એનું નામ હતું મનુ. હવે મનુ ઋષિ એક વખત પોતે નદી કિનારે જતા હતા. હવે નદી કિનારે પાણી ભરવા ગયા, ત્યાં એને એક માછલી મળી. હવે માછલી એમ કહે કે હે ઋષિવર, મને બચાવો, આ પાણીની અંદર રહેવા વાળા મોટા મોટા માછલાઓ અને જીવો મને ખાઈ જશે, મને કૃપા કરી બચાવો, મને તમારી સાથે લઈ જાઓ. હવે પેલા ઋષિ દયા આવી ગઈ, એને એના કમંડળ, જે પાણી ભરવાનું પાત્ર હોય ને, એની અંદર માછલીને મૂકી દીધી અને પોતાની ઘરે લઈ ગયા. હવે પોતાની ઘરે એને એક ટેબલ ઉપર એનું કમંડળ મૂક્યું અને રાત્રે સૂઈ ગયા. સવાર પડીને તો એ જે માછલી હતી ને એનું કદ વધી ગયું, માછલી મોટી થઈ ગઈ. હવે મનુને એમ કે માછલી હવે આ પાત્રમાં નહીં સમાય, તો મારે એને કોઈ બીજી જગ્યા પર નાખવા જવી પડશે. તો એ માછલીને નાખવા ગયા એક વિશાળ તળાવની અંદર. જેવી તળાવમાં માછલી નાખી તો માછલી ત્યાં હોતે મોટી થઈ ગઈ, તળાવ જેવું વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. હવે આ બધી વસ્તુઓ જોઈને મનુને સમજાઈ ગયું. એ ઋષિ મુનિ હતા, એ બધું જાણતા હતા કે આ કંઈક નવીન વસ્તુ થાય છે, આટલું ઝડપથી માછલીનું કદ ન વધે. તો એને માછલીને પૂછ્યું કે તમે કોઈ સાધારણ માછલી નથી લાગતા, તમે કોણ છો, મને જણાવશો? ત્યારે માછલીએ એમ કીધું કે થોડા જ સમયની અંદર આ પૃથ્વીની અંદર એક ભયાનક જલ પ્રલય આવશે, જેની અંદર સંપૂર્ણ પૃથ્વીનો વિનાશ થઈ જવાનો છે. તો તમે, તમારા પત્ની, તમારા બાળકો, આ પૃથ્વીની અંદર જેટલા પણ વૃક્ષો છે ને એ બધા વૃક્ષોના બીજ, જેટલા પણ પશુ પક્ષીઓ છે એ બધા પશુ પક્ષીઓને લઈને આજે સામે હોડી છે ને બોટ, એની અંદર તમે બેસી જજો. હવે હું પોતે તમને ખેંચીને સુમેરુ પર્વત છે ને, સુમેરુ પર્વત પર મૂકી જઈશ. ત્યાંથી ને પછી આખી નવી પૃથ્વીનું નિર્માણ થશે. તો નવી પૃથ્વીના નિર્માણ માટે મારે તમારી જરૂર છે. તો આ વસ્તુ સાંભળીને મનુને સમજાઈ ગયું કે ઓકે, ડન. એટલે મનુએ શું કર્યું, એના પરિવાર વાળા જેટલા પણ વૃક્ષોના બીજ મળ્યા, બધા વૃક્ષો, આ ઉપરાંત જેટલા પણ પશુ પક્ષી હતા ને બધા પશુ પક્ષીને એને હોડીમાં બેસાડી દીધા અને સ્વયં માછલી એટલે કે મત્સ્ય અવતારે
સુમેરુ પર્વત ઉપર એ લોકોને ઉતાર્યા. પછી મત્સ્ય અવતાર આવ્યા. એના ઓરિજિનલ અવતારમાં મત્સ્ય સ્વરૂપમાં જ એ માછલીના સ્વરૂપમાં જ હયગ્રીવ નામના રાક્ષસની પાસે ગયા અને રાક્ષસની પાસે જઈને એ રાક્ષસનો વધ કરી નાખ્યો. રાક્ષસને મારી નાખ્યા. રાક્ષસ તો મરી ગયો, પણ 4 વેદ એને તો છોડાવવો પડે ને, કારણ કે જે આખી સિસ્ટમ ચાલતી હતી આ 4 વેદને કારણે ચાલતી હતી. તો એને શું કર્યું, જે પાતાળની અંદર, જે દરિયાની અંદર 4 વેદને એને મૂકી રાખ્યા હતા, એ 4 વેદને ત્યાંથી એને મુક્ત કરાવ્યા અને મુક્ત કરાવ્યા પછી આ પૃથ્વી પરથી મત્સ્ય અવતાર પાછા વિષ્ણુ ભગવાન પોતાના લોકની અંદર, વૈકુંઠ લોકની અંદર ગયા. તો પહેલો અધ્યાય અહીંયા, સોરી માફ કરજો, પહેલો અવતાર અહીંયા પૂરો થયો. શું કર્યું પહેલા